નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના હસ્તે કરવામાં આવ્યો છે। જિલ્લામાં 210 બૂથ અને 420 આરોગ્ય ટીમો દ્વારા 0 થી 5 વર્ષના અંદાજિત 52,402 બાળકોને પોલિયો રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલિયો મુક્ત સમાજનું નિર્માણ કરવાનો છે। 52,402 બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક છે। માતા પિતાને બાળકને રસી અપાવવા માટે અપીલ કરવામાં આવી હતી। આજે પલ્સ પોલિયોના 2 ટીપા પીવડાવવા માટેનો કાર્યક્રમ રાજપીપળાના વોર્ડ નંબર 2 માં કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ પ્રસંગે આ વિસ્તારની માતાઓ પોતાના બાળકોને લઈને આ પોલિયો પીવડાવવા માટે આવ્યા છે અને સમગ્ર નર્મદા જિલ્લામાં 52,402 જેટલા બાળકોને આજે પલ્સ પોલિયોમાં આજે સઘન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને બધા જ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવીને એમને પોલિયોથી રક્ષણ આપવા માટે આ વેક્સિન આપવામાં આવી રહી છે અને એના દ્વારા પોલિયો સમગ્ર ગુજરાતમાંથી નાબૂદ થઈ જાય એના માટેનો આ એક સરકારનો જે અભિગમ છે એ ખૂબ જ સુંદર અભિગમ છે અને બાળકોને પોલિયોથી બચાવવા માટે સરકારે જ્યારે આવો સુંદર કાર્યક્રમ કર્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ રાજપીપળા ખાતે મારી સાથે આ જિલ્લાના આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર માઢક સાહેબ, ડૉક્ટર ઝંખનાબેન વસાવાજી, ડૉક્ટર સુમન સાહેબ અને સાથે આ વિસ્તારના નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી શિવાનીબેન, આ વિસ્તારના કોર્પોરેટર બેન શ્રી રીચાબેન અને સરિતાબેનની સાથે સમગ્ર આરોગ્ય વિભાગની ટીમ પણ કામ કરી રહી છે અને સમગ્ર નર્મદા જિલ્લામાં પણ 840 જેટલા આરોગ્ય કર્મીઓ આજે આ સઘન કાર્યક્રમમાં પોતે સવારે 8 વાગ્યાથી પણ ઉપસ્થિત રહ્યા છે।